તમામ મીડિયાના મિત્રોને ખબર હશે કે એક ડીપ ડિપ્રેશન ફોર્મ થઈ રહ્યો છે, જે અત્યારે મધ્યપ્રદેશથી ગુજરાત તરફ પસાર થઈ રહ્યો છે. ભારત સરકાર દ્વારા પણ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન તમામ રાજ્યોને ભારેથી અતિભારે વરસાદની ચેતવણી ઇસ્યુ કરવામાં આવી છે. આપણા ગુજરાત રાજ્યમાં ખાસ કરીને રાજકોટ જિલ્લામાં પણ આપણે આવતીકાલે સાંજથી મધ્યરાત્રિથી લઈને શનિવારના દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જે છે આની ચિંતા છે. આપણા જિલ્લામાં ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસના ભાગરૂપે આજે તમામ જિલ્લાના લાયઝન ઓફિસર્સ જે છે, દરેક તાલુકા ઉપર એક ડેપ્ટી કલેક્ટરને લાયઝન ઓફિસર તરીકે અપોઇન્ટ કરવામાં આવ્યા છે અને આ તમામ લાયઝન ઓફિસરને આવતીકાલે 10 વાગે પોતપોતાના વિસ્તારમાં જઈને મામલતદાર કચેરી ખાતે સંલગ્ન તમામ વિભાગો સાથે ચર્ચા કરીને ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસની તમામ કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવી છે. આ લોકોને આવતીકાલે સવારે 10 વાગ્યાથી લઈને જ્યાં સુધી આ રેઇનફોલ પૂરો નહીં થઈ જાય ત્યાં સુધી તમામને હેડક્વાર્ટર ઉપર રહેવાની સૂચના આપવામાં આવી છે. આપણે એવી વ્યવસ્થા કરી છે કે દરેક ગામમાં તલાટીથી લઈને જે ગામમાં ચાર્જમાં તલાટી છે આની જગ્યાએ કોઈ બીજા ગ્રામસેવક અથવા રેવન્યુ તલાટીને પણ કામગીરી સોંપીને તમામ ગામડાઓમાં એક સરકારી કર્મચારી જ્યાં ગ્રામ પંચાયતમાં રહે. તમામ સરપંચેસને પણ વિનંતી કરવામાં આવી છે કે આ સમય દરમિયાન ગામમાં રહે અને ગામના તમામ આગેવાનો, ગામના વોલેન્ટિયર્સના સાથે રહીને કોઈ પણ ડિઝાસ્ટરની પરિસ્થિતિ હોય આમાં તાલુકાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ, ડિસ્ટ્રિક્ટના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પર જાણ કરવાની તથા પોલીસ તથા તંત્રના સાથે રહીને લોકોને બચાવની કામગીરી કરવા માટે અને જાનમાલની નુકસાન ઓછામાં ઓછું થાય આને માટે પ્રયત્ન કરવા માટે અપીલ કરી છે. જોખમી આપણી આપ તમામના મારફત હું રાજકોટ જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આવનારા 2 દિવસ સુધી શુક્રવાર અને શનિવાર અને જ્યાં સુધી વરસાદ ચાલુ રહે ત્યાં સુધી કામ વગરનો અવરજવર જે છે આપણે ટાળવું જોઈએ, ઘરમાં જ રહેવું જોઈએ. આપણે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અને ચિંતા છે. આના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય ત્યાં પાણી ભરાવના પ્રશ્નો અગાઉમાં થતા હોય તો સુરક્ષિત ઊંચા વિસ્તારમાં જવું જોઈએ. તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે કે આ તમામ શાળાઓ જે છે આ શેલ્ટર તરીકે વાપરવામાં આવશે, ખુલ્લી રહેશે. અગાઉમાં પણ આપણે ઘણી બધી ગામની વાડીઓ જે છે આને પણ સુરક્ષિત સ્થળ તરીકે જે ઊંચાણના વિસ્તારમાં હોય ત્યાં યુઝ કરતા હોઈએ છીએ. તમામ લાયઝન ઓફિસરને, તમામ મામલતદારશ્રી, પ્રાંત, ટીડીઓઝ, પોલીસના મિત્રોને સૂચના આપવામાં આવી છે કે આ એવી જે પણ પરિસ્થિતિ બનતી હોય તમામ લોકોને ઝડપથી શિફ્ટ કરવા અને ત્યાં પૂરતી વ્યવસ્થા જે છે જમવાની હોય કે ખાવાની પીવાની જે પણ વ્યવસ્થા હોય આ બધા માટે કહેવામાં આવ્યું છે. તમામ THOsને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યા છે કે PHC મારફત દરેક ગામ માટે એક ફર્સ્ટ એડ કિટ ઉપલબ્ધ કરાવે અને કોઈ પણ સંજોગોમાં જેમાં ફર્સ્ટ એડનો કિટ હોય, ક્લોરીન ટેબ્લેટ્સ હોય, ORSના પેકેટ હોય અને જીવન જરૂરિયાતની બેસિક નેસેસરી જે મેડિસિન્સ હોય આ હોય, જેથી નેસેસરી પ્રાઇમરી એડ જે ફર્સ્ટ એડ છે આ આપી શકાય. તમામ નાગરિકોને વિનંતી છે કે પશુઓને જે બાંધેલા હોય ને બહુ ભારે વરસાદ હોય અને પાણી ભરાતો હોય તો આને ખોલી દેવા, જેથી પશુઓ જે છે આ સુરક્ષિત સ્થળે પહોંચી જાય. પાણીવાળા વિસ્તારમાં અને ખાસ કરીને આ આપણે સમયમાં જોતા હોઈએ છીએ કે અમુક માણસો મનોરંજન માટે જ્યાં પાણી ભરાવતી હોય ને ત્યાં મનોરંજન માટે અથવા નાહવા તરવા માટે જતા હોય છે. વિનંતી કરું છું કે આ 2 દિવસ સુધી આપણે ટાળીએ. પાસ્ટમાં પણ એવા ઘણા બધા બનાવ બન્યા છે. આપણે નથી એન્ટિસિપેટ કરી શકતા કે ખરેખર આ બહાર નીકળો છો પછી કેટલું વરસાદ આવવાનું છે, જેથી ડૂબવાની શક્યતા રહે છે. આ બધી એક્ટિવિટીઝ ટાળવી જોઈએ. જે પણ રોડ ઉપર ઓવરટોપિંગ થઈ રહ્યો છે આ ઓવરટોપિંગના રોડ ઉપર પસાર નહીં કરવું અને આપણો વ્હીકલ્સ રોકી દેવાનો. નજદીકી મામલતદાર કચેરી હોય, પોલીસ સ્ટેશન હોય અથવા ગામની વાડી હોય, શાળા હોય ત્યાં જઈને આશ્રય લઈ લેવું અને જ્યાં પાણી ઉતરે પછી જ આપણે જે નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર જવાનું છે. પોલીસને, હોમગાર્ડને ખાસ સૂચના આપવામાં આવી છે કે એવા તમામ ઓવરટોપિંગવાળા વિસ્તાર છે ત્યાં આ આદેશોનું સખ્તાઈથી પાલન કરે અને કોઈ પણ માણસને આમાં એન્ટર નહીં થવા દે. વીજ પુરવઠો આપણે તમામ સેન્સિટિવ જગ્યાઓ ઉપર, હોસ્પિટલ્સ હોય, ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ્સ હોય, આ તમામ ઉપર સતત પૂરો પાડવાનું PGVCLને વિનંતી કરવામાં આવી છે. સાથે સાથે તમામ નાગરિકોને પણ વિનંતી કરું છું કે આ સમયમાં કરંટ લાગવાના પ્રશ્નો પણ રહેતા હોય છે, જેથી આપણે વીજળીના થાંભલા વગેરે છે આનાથી દૂર રહીએ. ઘરમાં કોઈ પણ સગર્ભા હોય અથવા બીમાર વ્યક્તિ હોય અને સગર્ભા જેની આવનારા 2-4 દિવસમાં ડિલિવરી હોય તો લોકલ PHCની ટીમ, સબ સેન્ટરની ટીમ સાથે
ચર્ચા કરીને અને તાત્કાલિક આપણે અત્યારે પણ સુરક્ષિત હોસ્પિટલ અથવા વધારે કોમ્પ્લિકેટેડ હોય સિઝેરિયન કરવાની જરૂર હોય તો ડિસ્ટ્રિક્ટ લેવલના હોસ્પિટલ, આયુષ્માન કાર્ડ હોય તો પ્રાઇવેટ હોસ્પિટલ જે આયુષ્માન કાર્ડનો લાભ આપતું હોય તે એડમિટ કરાવી દેવાના, જેથી છેલ્લી ઘડીએ પાણી ભરાવના કે એવા પ્રશ્નો થાય તો પછી આને ટ્રાન્સપોર્ટેશનમાં ઇસ્યુ નહીં આવે. આપને વિનંતી છે કે આપણું જે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ જે છે આનું નંબર જે છે આ પોળી માત્રામાં બધાને પ્રચાર પ્રસાર કરવામાં આવે. આપણું ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો નંબર છે 1077 અને બીજો નંબર છે 0281 247 1573. આપણા જિલ્લામાં SDRFની ટીમ, તમામ નગરપાલિકાઓ અને કોર્પોરેશનના પણ જે ફાયરના જવાનો છે આને પણ અલર્ટ માટે રહેવા માટે સૂચના આપવામાં આવી છે. આપણે પાસે એક ડીઓ કચેરી ખાતે એક ફાઇબર બોટ ઉપલબ્ધ છે. મહાનગરપાલિકા પાસે 11 ટ્રોલી માઉન્ટેડ ફાઇબર બોટ છે. નગરપાલિકા ગોંડલ પાસે એક ફાઇબર બોટ છે. SDRF ઘંટેશ્વર પાસે પણ 2 ફાઇબર બોટ છે અને નગરપાલિકા જેતપુર પાસે ફાઇબર બોટ છે. આ તમામ ફાઇબર બોટ્સને પણ જે પાણીનો ભરાવ થઈ જાય તો રેસ્ક્યુ માટે અને સૂચના આપવામાં આવી છે. બાકી તમામને આપના મારફત હું વિનંતી કરું છું કે એવી કોઈ પણ પરિસ્થિતિ લાગતી હોય કે આપને બચાવની જરૂરત છે અને આપને લાગતું હોય કે જાન અથવા માલની જોખમની ચિંતા છે તો ચોક્કસપણે તાલુકાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ અને ડિસ્ટ્રિક્ટના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ જે છે આના ઉપર સંપર્ક કરો. તાલુકા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની જે લિસ્ટ છે આનું સરનામું અને વિગતો જે છે આપને ઝડપથી પૂરી પાડવામાં આવશે. અમે એવું અપેક્ષા રાખીએ છીએ કે અત્યારે જે પણ ડિફરન્ટ સેટેલાઇટ ડેટા છે આના મુજબ 1 તારીખ સુધી આ વરસાદ જે છે આ પછી ધીમો પડી જવાનું છે. બાકી પણ જેમ આ ડીપ ડિપ્રેશન જેવી રીતે આગળ ફોલો કરશે એવી રીતે નિર્ણય લેવામાં આવશે. વધુમાં અત્યાર સુધીમાં આપણે આંગણવાડી અને સ્કૂલોને રજાઓ જાહેર નથી કરી, પરંતુ આવતીકાલે જે પ્રમાણે આ ડિપ્રેશન ફોલો કરે છે અને ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના જે ડેટા આવશે આના મુજબ જે આપણે ભારેથી અતિભારે વરસાદની આપણે અહીંયા જે પેટર્ન આપણા મુજબ આપણા જિલ્લા તરફ ડાયવર્ટ થતું હશે તો પણ આના બાબતનો પણ આવતીકાલે નિર્ણય લઈને જાણ કરીશું. તમામ લાયઝન ઓફિસરને સૂચના આપવામાં આવી છે કે આજે જ તમામ હોર્ડિંગ્સ જે હોય, ચાહે ખાનગી હોર્ડિંગ ખાનગી એજન્સીના હોય અથવા ગ્રામ પંચાયતે લગાવ્યા હોય, અને કોર્પોરેશન ઓફકોર્સ પ્રી મોન્સૂન પહેલાં તમામ હોર્ડિંગ્સની ચકાસણી કરતું હોય છે. ન સિર્ફ હોર્ડિંગ, જે કાચા ઘરો છે, જર્જરિત ઇમારતો છે, જૂના વૃક્ષો છે જેને જોઈને લાગતું હોય આ તમામને ટ્રીમિંગ કરવાની પણ સૂચના આપી છે. જોખમી હોર્ડિંગને દૂર કરવાની પણ સૂચના આપી છે અને સાથે સાથે નગરજનોને, ગ્રામજનોને પણ અપીલ કરીએ છીએ કે એવા કોઈ પણ સ્થળ હોય જ્યાંથી અને પડવાથી આપને જોખમ થતો હોય તો આનાથી દૂર રહીએ. ડેમ સાઇટ ઉપર તમામ જે પણ ડેમના રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી આપેલી છે અને જ્યાં સુધી આ પરિસ્થિતિનું નિવારણ નહીં થઈ જાય ત્યાં સુધી સતતપણે ડેમ ઉપર રહેવામાં જાણ કરવામાં આવે છે. સાથે સાથે જ્યારે પણ પાણી છોડે તો સંબંધિત તાલુકાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં જાણ કરીને આ નીચાણવાળા વિસ્તારમાં જે પણ ગ્રામજનો છે ત્યાં સુધી માહિતી પસાર કરવાની અને આ લોકોને મોબિલાઇઝ કરાવવાનું જરૂર પડે તો આ તમામ સૂચના આપવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં લગભગ 170થી 180 ગામો જે છે આ આપણે નીચાણવાળા વિસ્તારો તરીકે આઈડેન્ટિફાઈ કરેલા છે. આજે તમામ લાયઝન ઓફિસરને કીધું છે કે આવતીકાલે સ્થાનિક પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરીને કદાચ નીચાણવાળા વિસ્તાર મોટાભાગે આપણે માનીએ છીએ કે ડેમથી જે નીચે આવતા હોય તથા નદીના પટમાં આવતા હોય, પણ અમુક એવા પણ વિસ્તારો હોઈ શકે છે જે નાના સિઝનલ નાળા હોય, જે બહુ વધારે વરસાદ થતી હોય ત્યારે એક્ટિવેટ થતા હોય, એવી પણ જે માહિતી મળતી હોય આને પણ આપણા જે અત્યારે જે આપણા ડિઝાસ્ટર રિસ્પોન્સના ભાગરૂપે લઈ લેવાની અને આ વિસ્તારમાં પણ કોઈ આવતા હોય તો પણ આને સ્થળાંતર. અત્યારે એવા જે પણ રસ્તા છે જ્યાં ભારે વરસાદના કારણે ટ્રાફિકના ઇસ્યુઝ થતા હોય, નેસેસરી સમારકામ માટે તમામ વિભાગોને સૂચના આપવામાં આવી છે, પણ સાથે સાથે ટ્રાફિક પોલીસને અને સંબંધિત થાનાધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે આ તમામ સ્થળો ઉપર ટ્રાફિક મેનેજમેન્ટ માટે એક્ટિવલી ઇન્વોલ્વ થઈને અને ટ્રાફિકનો મેનેજમેન્ટ. તમામ લાયઝન અધિકારી અત્યાર સુધીમાં તમામ તાલુકાએ પોતપોતાના વિસ્તારમાં જે પણ NGOs, ધાર્મિક સંસ્થાનો, સહકારી સંસ્થાઓ આ તમામને સંપર્ક કર્યું છે અને આ એક્સરસાઇઝના ભાગરૂપે આવતીકાલે તમામ NGO સાથે આ લોકો ફરીથી ચર્ચા કરવાના છે અને NGOsને આ એક્ટિવિટી દરમિયાન વોલેન્ટિયર્સ ઉપલબ્ધ કરવાના, ભોજનની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, માણસોને માર્ગદર્શન કરવાની અને હેલ્પ કરવાની વ્યવસ્થા માટે પણ આવતીકાલે આને બધાને ઇન્વોલ્વ કરવામાં આવશે. આપણે અહીંયાની જે NDRFની ટીમ છે આ નવસારી ખાતે મોકલવામાં આવી છે અને SDRFની ટીમ અહીંયા છે. રાજ્ય સરકાર સાથે અમે સતત સંપર્કમાં છીએ અને ખરેખર જે સાઉથ ગુજરાતમાં રેનફોલનો પેટર્ન શું રહે છે અથવા આપણા અહીંયા રેનફોલનો પેટર્ન શું રહે છે આ બધા તમામનો
નિર્ણય કરીને પછી જરૂર પડશે તો એનડીઆરએફની ટીમો પણ મોબિલાઇઝ કરવામાં આવશે. સાથે સાથે અમે આર્મી અને બીજા ફોર્सेस સાથે પણ સંપર્કમાં છીએ. કોઈ પણ રીતે એવી કોઈ પણ સંજોગો ઉત્પન્ન થશે તો તમામની મદદ લેવામાં આવશે.